બાયોચાર આપો અને ખેતરની અંદર માઇક્રોરાઇઝા જો આપેલી હોય ને તો સાહેબ એ આ બધો સમન્વય એટલો બધો અદ્ભુત હોય છે ને કે જ્યારે પાણી ખેંચાય ને ત્યારે પણ એ વનસ્પતિને પાણી આપવાનું કામ કરે. માઇક્રોરાઇઝા ફૂગ માટે તો એવા સંશોધનો થયા છે કે દાખલા તરીકે 100 કિલો માઇક્રોરાઇઝા ફૂગ તમારી જમીનની અંદર છે અને પાણી ખેંચાયું, જેને દુકાળ જેવી પરિસ્થિતિ થઈ, તો એ ફૂગ પોતાના વજનના 20% જેટલા ભાગને પાણીમાં ફેંકી કાઢે. કુદરતની કેટલી ગજબની કારીગરી છે ત્યાં સમજો. માઇક્રોરાઇઝા ફૂગ પોતાના વજનના 20%ને પાણીમાં કન્વર્ટ કરી નાખે એવી કેમિકલ આખી પ્રોસેસ એનામાં થાય અને પ્લાન્ટને એ પાણી મળતું. કારણ કે માઇક્રોરાઇઝા ફૂગ એ મૂળિયા સાથે જોડેલી છે અને એ બધા બહુ વિસ્તારોમાં જતી રહે. એક સંશોધન તમે એવું પણ વાંચ્યું છે કે જમીનની અંદર એ 10 કિલોમીટરની નીચે સુધી ગઈ. તો આ બધી વસ્તુઓને જયારે આપણે, એટલે હું તમને કહું કે ખેતી, તમે આવી રીતે ખેતી કરો એવું તો હું કોઈ જગ્યાએ કહેતો જ નહીં. બધા ખેડૂતોને એવું કહું કે ખેતી કરતા તો તમને સારામાં સારી આવડે, ખાલી ખેતીના ટૂલ બદલો. ટૂલની અંદર ટ્રેક્ટર પણ આવી ગયું, સબસોઇલર પણ આવી ગયું, દવા છાંટવાનો પંપ પણ આવી ગયો અને દવા બી આવી. દવાને પણ ટૂલ જ ગણ. આજે આપણે ઝેરી દવાઓ વાપરતા હોય તો દે આર વન કાઇન્ડ ઓફ ટૂલ્સ. આ બધી જયારે વસ્તુઓ ભેગી થાય છે ને ત્યારે ખેતીને અદ્ભુત બનાવી. એટલે એકલી ખેતી કરીશું તો નહીં ચાલે. બાળકો પેદા કર્યા છે તો એની સાથે તમારે છે ને પર્યાવરણને પણ સાચવવાનું છે. તો પર્યાવરણના જે આપણા ઉપર જે ભાર છે, પર્યાવરણના જે દબાણો છે આપણો, તો એ દબાણોને ઓછા કરવા માટે મોટા મોટો ફાયદો કોણ કરી આપશે? તો તે એગ્રીકલ્ચર કરી આપશે. હવે હું ને તમે આખી દુનિયાને તો ફેરફાર નહીં કરી શકવાના, પણ આપણે આપણા ખેતરથી પણ જો નાના નાના શરૂઆત કરીએ ને, અને ગુજરાતને બી એક વાત બેઠું કરી દઈએ ને સાહેબ, તો આ ફરી વાર ઈચ્છા તો એવી, હું તો ઘણી વાર પ્રાર્થના એ જ કરતો હોય કે મર્યા પછી ફરી વાર જન્મ ગુજરાતમાં જ મળે. પણ ખાલી જગ્યા કેવી બદલી છે કે હવે ડાંગ કે જ્યાં આગળ જંગલ હોય ત્યાં મળે. આદિવાસી બનાવે તો મને વાંધો નહીં. નવા જન્મમાં હું આદિવાસી થવું કે જંગલોમાં જન્મવું એનો મને બિલકુલ વાંધો નથી. પણ જન્મવા માટે જો ઉપરવાળો મને એવું કે તમારી શું કે આમાં ઓપ્શન લખી દો કે ભારતમાં, દુનિયામાં ક્યાં જન્મવું છે, તો હું એવું ના કહું કે મારે અમેરિકા કે કેનેડા છે. હું એવું કહું કે ભારતમાં જન્મવું. ભારતમાં ક્યાં આગળ? તો કે ભાઈ ગુજરાતને પહેલો પ્રેફરન્સ અને બીજો પ્રેફરન્સ કેરાલાને કે જ્યાં આગળ જંગલો ત્યાં. એવી એટલે તમારું જે આ બધો ઇન્ટરેસ્ટ છે ને અત્યારે, એને આપણે આવી રીતે જોડીએ. ખૂબ સરસ. અને બીજું હું કહું તમને, આ જે આનો સબૂત આજે તમે આ ચોખવટ કરી કે બાયોચાર છે એ કાર્બનને સ્ટોરેજ કરી રાખે. આવી જ એક મારે 3 વાડી હતી ગામડે નાનપણમાં. એમાં એક વાડી કરાર જમીન 8 ફૂટ વાડી હતી. અહીંયા પુષ્કળ ખાતર નાખતા, અહીંયા પાણી હતું. એક ખેતર હતું એ લાલ પ્રકારની અને ભૂખરા પાણાની કણીઓ વાળું હતું. તો અહીંયા ખાતર ક્યારે કઈ મળતું જ નહીં, દેશી ખાતર, કારણ કે એટલા ઢોર નહોતા. તો ઓના કરતા પેલાની મગફળી વધી જાય, પેલાનો કપાસ વધી જાય. તો એ વસ્તુનું ત્યારે ગઢિયાઓને એમને પૂછેલું કે આ વસ્તુ શું અહીંયા બને છે? તો કે ભાઈ એની અંદર એ જમીન છે ને ખાતર ખાતી નથી અને આ પાટડા વાળી રહીને ખાતર ખાઈ જાય છે. એટલે ખાતી નથી એટલે મતલબ એની અંદર કાર્બનની વેલ્યુ એટલી ને એટલી. હાલમાં પણ તમે જુઓ એટલે આ મેડીની અંદર જ છે કે જે ઈશાન દિશાનો જે હિસ્સો છે એની અંદર એ વધારે એની અંદર શક્તિ એની ક્રિએટ થયેલી છે. એટલે બાયોચારનું આજે તમે જે મહત્વ સમજાવ્યું છે એ સમજ નહોતી. અને આ સાથે એવું પણ જોયેલું કે ઘણી જગ્યાએ જે હાથીઓનો ભર હરગાવેલો હોય અને તે પછી એ વિલીન થઈ જાય જમીનમાં, પછી 1-2 વર્ષ સુધી જો વરસાદ ખેંચાવે ને એટલે 2-3 વર્ષ સુધી ન્યાનો કપાસ ઊંચો દેખાય. એટલે મેં કીધું આ વસ્તુ શું બને છે કે આની અંદર કેમ રિઝર્વ રહ્યું કઈ? એટલે એ વિશે તમે સમજાવો. બેઝિકલી જયારે સાંભળો, આમાં 2 વસ્તુ, એક કોલસો અને બાયોચાર છે ને એ મસીહી છે, સમજી લો ને એકવાર. એટલે બંનેમાં 2-3 ગુણો એવા છે કે જે સરખા છે. હવે ધારો કે આપણે પહેલાનો જે આજથી 50 વર્ષ પહેલાની ગામડાની વાત કરું એમ, હજુ પણ ઘણા બધા ગામોમાં એ વસ્તુ છે એમ, અથવા તો જે બહારથી માણસો કામ કરવા આવતા હોય એને માટે છે
કે એ લોકો આજે પણ ચૂલા પર ખેતી ખાવાનું બનાવે, રોટલા બનાવતા હોય કે દાળ ભાત જે બી કંઈક બનાવતા હોય. તો જ્યારે આપણે લાકડા સળગાવી અને ખાવાનું બનાવીએ છીએ ને, ત્યારે બધા જ લાકડા સળગી નહીં જતા. પહેલા પણ એવું થતું કે ખેતરની અંદર જ્યારે આપણે સોરી ઘરની અંદર જે પણ કંઈ કરતા ખાવાનું બનાવતા હતા, તો રાખ વધી ગઈ હોય, લાકડું વધ્યું હોય, તો લાકડામાં તે વખતે આપણે શું કરતા હતા ખબર તમને? એ લાકડું લઈ અને એને અથાડીને એનો કોલસો છૂટો પાડી દેતો, અને જે લાકડું વધ્યું તે ફરી સળગાવવામાં લેતા હતા, અને જે કોલસો જે થોડો ઘણો હતો ને એને અને રાખને આપણે ઉકરડામાં નાખી દેતા. એટલે ભારતની અંદર બાયોચાર વાળી સિસ્ટમ છે ને, એ બહુ વર્ષોથી હતી. પણ ભારતને એક ફાયદો કેવો હતો કે એનું વાતાવરણ બહુ સારું છે. આમ જોવા જઈએ તો સતત વરસાદ નતો પડતો. બાયોચારનો મોટામાં મોટો ઉપયોગ બ્રાઝિલ વાળાએ કેમ કર્યો કે ત્યાં આગળ કન્ટિન્યુઅસ વરસાદ પડતો. આજે પણ તમે આસામની અંદર જુઓ તો ત્યાં પણ એ છે કે આસામની અંદર આટલો બધો ચેરાપુંજીમાં આટલો બધો વરસાદ પડે છે, પણ ઉનાળામાં ભાઈ પાણી ના આવતો ત્યાં આગળ સ્કેર્સિટી હોય જ છે. એટલે બધી જગ્યાએ પાણી વહી જતું, પણ એ વહી જતું હતું સાથે બધું જ લઈને જ જતું. હવે તમે જે એવું કહો, આજે ઘણા બધા પણ એવું કહે છે કે અત્યારે અમારે ત્યાં નીલગીરી પુષ્કળ થાય. હું કરજણની બાજુમાં દાવડ છે, ત્યાં મારી નાની અમથી જમીન. તો ત્યાં આગળ નીલગીરી પુષ્કળ થાય. એટલે આ લોકો નીલગીરી કાપે અને ઘણા નીલગીરીમાંથી કોલસો બનાવે કે. તો જે જગ્યા પર કોલસો બનાવ્યો હોય ને, ત્યાં ફરી જે નીલગીરી ફૂટે ને, તે આખા ખેતરમાં વધારે ઝડપી ફૂટે. હવે તમે જે પેલી બે જમીનની વાત કરી કે ખાતર ખાય તેવી જમીન અને જે બીજી જમીન ખાતર ખાતી નથી, જે બીજી જમીનને તમે જે વર્ણન કર્યું ને, એ ભભરી હતી. એટલે કે નાની નાની શું કહેવાય એના વાળી હતી. એટલે એની અંદર જે હવાની અવર જવર છે ને, તે પુષ્કળ થાય. એટલા માટે મેં તમને કહું કે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા જો સખત જમીનની અંદર મેં નાખી દીધા, જીવામૃતથી બનાવીને કે બહારથી ખરીદીને લાવીને ગમે તેમ કરીને મેં નાઇટ્રોજન ફિક્સિંગ ઇફકોના લાવીને જમીનની અંદર પહોંચાડી દીધા, પાણી સાથે નીચે ઉતરી પણ જાય, પણ ત્યાંથી કામ પકતું નથી બેક્ટેરિયા જમીનમાં હોય. કારણ કે બેક્ટેરિયાને ખાવા પણ જોઈએ, એને પાણી પણ જોઈએ અને એને હવા પણ જોઈએ. હવે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાને નાઇટ્રોજન અવેલેબલ બનાવવા માટે નાઇટ્રોજનની જરૂર તો પડે છે. તો જમીનની અંદર જો નાઇટ્રોજન જાય જ ના, તો એ બેક્ટેરિયા કામ કેવી રીતે કરવાના? દાખલા કે તમારી ફેક્ટરી છે, તમે કોઈ કે એક્સ પ્રોડક્ટ બનાવો, તો એ એક્સ પ્રોડક્ટ બનાવવા માટેના જે કોમ્પોનન્ટ છે અથવા તો જે પણ પદાર્થો છે કે જેમાંથી તમારું એક્સ પ્રોડક્ટ બને છે, એ વસ્તુ જો તમારી ફેક્ટરીમાં ના આવે તો તમે ફિનિશ પ્રોડક્ટ બજારમાં શું મૂકવાના હતા એ મને કહો. તો જમીનની અંદર જે બેક્ટેરિયા તમે મૂકે, તમારી ફેક્ટરીની અંદર મશીનરી છે, બધું દુનિયાભરની બધી જ એ પ્રોડક્ટ બનાવવા માટેની બધી જ વસ્તુ છે તમારી પાસે, પણ એના ઇનપુટ્સ જો તમારી પાસે ના આવતા હોય તો તમારાથી એ પ્રોડક્ટ બનવાનું નથી. તો જો જમીનની અંદર નીચે સુધી નાઇટ્રોજન વાળી હવા જાય જ નહીં, તો એ બેક્ટેરિયા નાઇટ્રોજન વગર જમીનને જે નાઇટ્રોજન એટલે કે પ્લાન્ટને જે નાઇટ્રોજન જોઈએ છે N2 માંથી NH3 કે NH4 કે જે બી કંઈક એને બનાવવાનું છે, એ કેવી રીતે બનાવશે? એટલે જમીન ભભરી થવી એ બહુ જરૂરી. હવે જમીનને ભભરી કરવા માટે તમે એકલા બેક્ટેરિયા વાપરો તો તમારું કામ પતી ગયું, જમીનને કઠણ કરી દેશે. હવે જેવી જમીન તમારી કઠણ થઈ એવી તરત જ નિંદામણની જે અસર છે, એટલે કે નિંદામણ પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળશે. કારણ કે નિંદામણ ઉગવા માટેના જે બે મહત્વના પરિબળો છે, એમાંનું એક પરિબળ કોમ્પેક્ટ જમીન છે, સજ્જડ જમીનો જેને કહેવાય છે, અને બીજું નાઇટ્રેટ છે. આ બે વસ્તુ આપણે કેમિકલ ખાતર નાખતા હોય કે તમે ગૌમૂત્ર નાખતા હોય તો એની અંદર નાઇટ્રેટ હોય અને જમીન સખત હોય તમારી, એટલે નિંદામણ થાય ને થાય. એટલે એવા બધા અત્યારે ઘણા બધા ખેડૂતોને એવા પ્રશ્ન આવતા હોય કે ડુંગળીની અંદર લૂણી પેલા આપણે થતી ઝીણા પાંદ વાળી,
એ કોઈ પણ હવે દવાથી નથી મરતી, અને નીંદે તો એનો એક પાંદ પણ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. એટલે જમીનની અંદર ખેતી કે કરશું કે કેમ કરશું હવે એ નથી સમજાતું. હવે એમાં ના એવી તો ચર્ચા એમાં ચાલુ થઈ છે. યસ. ના તમે પતાવી દો ને એટલું. એ ખેડૂતોનું કેવું એમ થાય છે કે આ ડુપ્લિકેટ કઈક ખાતરો આવ્યા એમાંથી બિયારણ આવ્યું કે આ વસ્તુ શું બની, કે આવું બિયારણ તો હતું જ નહીં. અને એવા કેટલા ઘાસ આવ્યા છે 7-8 દિવસની અંદર તો એ ફળ ધારણ કરી લે છે સ્પીડ થી. 8-10 થી કે 15 દિવસમાં તેમાં ફૂલ ફળ ને બધું આવી જાય. સ્પીડ વાળા ખડ એ નિંદામણ એટલું બધું નકટું નિંદામણ છે ને કે આના વિશે થોડીક આમાં સુધારો કેમ લઈ આવવો. હવે એમાં સુધારાની અંદર તમારે પહેલા નિંદામણને ઓળખવાનું પડે. હવે દાખલા તરીકે તમે લૂણી કહ્યું, પેલા લૂણીની ભાજી ખવાતી હતી. મેં પણ બહુ નાનપણમાં ખાધી છે. લૂણી ઘણા બધા જે જૂના ખેડૂતો છે ને, તો એ લૂણી આવે ને એટલે એવું કે જમીનમાં ખારાશ વધી. જ્યારે જમીનમાં સોલ્ટ વધે ને ત્યારે લૂણી આવે. એટલે કે કુદરત છે ને તે હંમેશા બેલેન્સિંગ, હંમેશા એક વાત તમે આપણે યાદ રાખો કે કુદરત હંમેશા બેલેન્સ કરવાનું, કોઈ બી પ્રવૃત્તિ કરે ને કુદરત, એ હંમેશા બેલેન્સિંગની પ્રવૃત્તિ હોય. હવે ધારો કે રાજસ્થાનની અંદર હવાનું દબાણ ઘટી જાય, બરાબર, તો તે વખતે તોફાન આવે. તો એ તોફાન આપણાને તોફાન લાગે. તો કુદરત તો એવું કહે કે ભાઈ રાજસ્થાનમાં હવાનું દબાણ ઘટી ગયું તો હું આ બહારથી મોકલી અને એ દબાણને આમ લેવલમાં લાવી. આપણાને તોફાન લાગે એ જુદી વાત છે, કારણ કે આપણાને નુકસાન કરે. પણ કુદરત તો વાતાવરણના જે દબાણોના ફેરફાર થયા એને લેવલ કરવાનું કામ કરે. એટલે જ્યારે તમારા ખેતરની અંદર જુદા જુદા પ્રકારના નિંદામણ થાય છે, તો કુદરત એ નિંદામણોથી તમારી જમીનને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે. પણ આપણે એ બેલેન્સને થવા જ નથી દેતા, કારણ કે આપણે તો થોડુંક થયું એટલે એના ઉપર દવાઓ છાંટી અને આખી પરિસ્થિતિ બગાડી નાખી. હવે જ્યારે તમે નિંદામણની વાત કરો છો અને નિંદામણ મારવાની દવાની વાત કરો છો, તો જે ગ્લાયકોફોસેટ ને એ બધા જે પ્રકારના જે નિંદામણ નાશક દવાઓ છે, તો એ દવાઓ નિંદામણને મારે કેવી રીતે એનું સાયન્સ પહેલા આપણે સમજવું. તો નિંદામણને મારવા માટે આ દવાઓ નિંદામણને જે તત્વો મળે છે ને એ બધા તત્વોને બ્લોક કરી દે. નિંદામણને આ બધા તત્વો મળતા બંધ થઈ જાય તો એટલે નિંદામણ મરી જાય. આજે મને મારી નાખવો હોય તો શું કરવું પડે? મારા મોઢા પર ટેપ મારી દેવાની અને નાકને બંધ કરી દેવાનું, એટલે મારું કામ પતી ગયું. મને સાપ કરડે ધારો કે, તો બીજી કોઈ એવી ઝેરી વસ્તુ કરડે તો શું થાય કે મારા બ્લડની અંદર ઇન્જેક્ટ થઈ જાય અને મારું બ્લડ વહેતું બંધ થઈ જાય. કારણ કે પોઈઝન જે છે તે બધા બ્લડને ઠીક કરી નાખે, સખત કરી નાખે. એટલે લોહી વહેતું બંધ થઈ જાય એટલે હું મરણ પથારીએ જતો રહ્યો અને મરી ગયો. એટલે આવી રીતે નિંદામણને આપણે જે મારીએ છીએ ને એને કારણે નિંદામણના પ્રોબ્લેમો વધુ ચાલુ થાય. બીજું કોઈ આપણને કહેતું નહીં. બહુ વર્ષો પહેલા એક રિપોર્ટ આવેલો હતો કે આ નિંદામણ નાશક દવાઓ છે ને, તો એનું ડિકમ્પોઝિશન નથી થતું. આજે અત્યારે જેટલા બી કેમિકલ્સ આપણે વાપરીએ છીએ એને કુદરતના હિસાબે એનું ડિકમ્પોઝિશન થઈ અને નોર્મલ થઈ જવું, એ વસ્તુ નથી થતી. એટલે જમીનમાં પડ્યા ને પડ્યા જ રહે. એ 50 વર્ષ 100 વર્ષ એવી રીતે પડી રહે. તો એની જે જયારે માત્રા વધતી ચાલે તો એ તમને એડવર્સ ઇફેક્ટ કરવાના ચાલુ કરે. એટલે અત્યારનો જે બહુ મોટો સળગતો પ્રશ્ન છે ને, એ પ્રશ્નની અંદર એવો આવે કે તમારે નિંદામણ નાશકોનો ઉપયોગ બહુ લિમિટેડ કરી દેવો જોઈએ. ના કરો તો સારામાં સારું, પણ છતાં બી કોઈકને તકલીફ થતી હોય તો એને તમે એવી રીતે ઉપયોગ કરવાનું ચાલુ કરો કે જેને કારણે તમને ઓછામાં ઓછી આપણાને તકલીફ પડે. નહીં તો આ આપણી પેઢીઓની પથારી થઈ ગઈ. નિંદામણ નાશકની જે દવાઓ છે જમીનમાં જાય છે એને બેક્ટેરિયા એને બ્રેક કરે છે. પણ બ્રેક કર્યા પછી જે તત્વ ઊભું થાય છે ને એ ફર્ધર તૂટતું નથી. એટલે એ પણ પેલા જેટલું જ નુકસાનકારક. હવે જો આપણી આવનારી 2-3 પેઢીઓ જે તાળી પાડનારી થઈ જશે સાહેબ, તો હું હમણાં કહેતો હતો કે નવો જન્મ, તો મને બી નવો જન્મ નહીં મળે અને તમને બી નહીં. એમાં એવું છે સાહેબ કે માણસોને બેરોજગારી છે. ભારતની 140 કરોડની જનતા રહી, એની અંદરથી હજી એને પૂરતો પગાર નથી મળતો એવું આપણે સાંભળતા હોય.
અને એક બાજુ આપણે ખેડૂતને મજૂર નથી મળતા, અથવા તો મજૂર મળે છે ને જો વધારે મજૂરી ખર્ચ થઈ જાય તો ખેડૂત પાછળ નથી વધતો. એટલે બધાના સોલ્યુશન ની ઉપર 650 કલાક જે મેં સ્ટડી કર્યું બધું, એમાં કીધું કે એક તો જે જમીનનો જે માલિક છે ને એની પાસે પૂરું નોલેજ, આ તમે જે વાત કરી એવું હોવું જોઈએ. બીજું ઇન્વેસ્ટમેન્ટ કરવાની શક્તિ હોવી જોઈએ, કે 200 ટેલિફોન હોય અહીંયા 4-5 કરોડનું જો એક એક્સચેન્જ એક કંપની જો અહીંયા લગાવી શકતી હોય તો તમે ખેડૂતો દરિયામાં જતું જે બહારનું પાણી છે, જે રાજેન્દ્રભાઈએ મને જે કાલે કીધું, એ પાણીને સ્ટોરેજ કરીને તમારા સુધી રાખી શકો છો. તમે ફાર્મ ડેવલપ સીસીટીવી કરી શકો, તમારો જે લેબર છે એને તમે ઊંચી ડબલ મજૂરી પણ આપી શકો છો. તો આ વસ્તુ છે ને દવાથી દૂર કરીને દે, આના માટે કમાવવું પડશે એ ખાસ જરૂરી છે. એટલે કૃષિ ઉત્પાદન, અને આની સાથે જે એક વસ્તુ મારો પ્રશ્ન એક મુદ્દાનો એ છે કે બધા દેશ કરતા આપણા ભારતનું 0.3 કાર્બન, 0.5 કાર્બન, તો આપણાથી તો લગભગ મને એમ છે કે પાકિસ્તાનની જમીનમાં કાર્બન સારો હશે સિંધુ પ્રદેશમાં. આનું કારણ શું બન્યું? એનું કારણ તમે બે વસ્તુ તમે જુઓ કે બહુ વર્ષો કેનેડીના સમયની અંદર, જો તમને અમેરિકાની જો એ ખબર હોય, જ્યારે કેનેડી અને ક્યુબા, તે વખતે ક્યુબા ઉપર કેનેડીએ આખા ક્યુબા ટાપુ છે, બરાબર, અને તે વખતે ત્યાં કોમ્યુનિસ્ટોનું રાજ હતું, ફિડલ કાસ્ટ્રો. તો કેનેડીએ શું કર્યું કે એની આજુબાજુના આખા ટાપુને છે ને એના વાણોથી ઘેરી લીધું. એટલે તે વખતે ક્યુબાની અંદર છે ને બહારથી જેટલા પણ આ બધા જંતુનાશકો આવતા હતા, ખાતરો આવતું હતું, આ બધું આવતું, એ આવતું બંધ થઈ ગયું. હવે તે વખતે ત્યાંની પ્રજા ઉપર એક બહુ મોટો લોડ આવ્યો કે હવે આપણે આ બધું તો થયું, પણ ખાઈશું હું આ બધા વગર. એટલે એ લોકોએ ત્યાં આગળ જે સ્કેર્સિટી ઊભી થઈ આ બધાની, કેમિકલ ખાતરોની, પેસ્ટિસાઇડની, ફંગીસાઇડની, આ બધાની, હર્બિસાઇડ તે વખતે એટલું બધું નહોતું આવ્યું. પણ આ બધાની જે ડેફિશિયન્સી ઊભી થઈ ને, એની અંદર એ લોકો પછી, આપણે નથી કહેતા કે નેસેસિટી ઇઝ ધ ઇન્વેન્શન ઓફ ધ, અરે મધર ઓફ ધ ઇન્વેન્શન. એટલે એ લોકો ઓર્ગેનિક ખેતી તરફ જતા રહે. એમને ત્યાં આગળ એ જે આખું કેનેડીએ જે તોફાન કર્યું એમાં એમની ખેતી સુધરી ગઈ. જ્યારે આપણાને શું થયું કે આપણાને બધું મળતું જ રહ્યું. તમારે જે જોઈએ, આજે બી સરકારો આટલા, જે દુનિયાની અંદર જેટલા પણ જંતુનાશકો દુનિયાએ કેન્સલ કર્યા, એ બધા તમારે ત્યાં ભારતની અંદર મળે છે. એટલે કોઈ જગ્યાએ તે વખતના એગ્રીકલ્ચર વાળા જે બેઠા હશે મિનિસ્ટ્રીમાં કે આ બધાની અંદર, તો એ લોકોએ તો આ બધાને ધ્યાનમાં નહીં લીધું હોય, અથવા તો એની પાછળ જે બી કોઈ ઇન્ટરેસ્ટ છે આપણે એમાં નથી પડતા. એટલે આ બધી મિટિંગોમાં ઘણી વાર મને ખેડૂતો એવું કહેતા હોય કે તો તમે ફેક્ટરી બંધ કરાવી દો ને. ત્યારે મારે એમને એવું કહેવું પડે કે ભાઈ તમે મોબાઈલ ખરીદવા માટે છે કે મોબાઈલની દુકાનમાં જાઓ છો તો બધી બહુ કંપનીઓના મોબાઈલ ત્યાં મૂકેલા હોય, ત્યાં એપલ પણ મૂકેલો હોય, પેલો બી, તો તમારા ગજવા પ્રમાણે તમે મોબાઈલ ખરીદો છો ને સાહેબ, તમે એપલ ભારતની ખેતીને અને ભારતની તંદુરસ્તીને, હું તંદુરસ્તીમાં 3 વસ્તુ પકડું છું. હ્યુમનની તંદુરસ્તી, કે આપણી પોતાની તંદુરસ્તી, આપણા વાતાવરણની તંદુરસ્તી, અને આપણા દેશની આર્થિક તંદુરસ્તી. આ 3ની તંદુરસ્તીને જો તમારે વધારવી હોય અને સારી કરવી હોય ને, તો દરેક ખેડૂતો છે ને તે પાયાની વાતોને સમજવાની શરૂ કરવી પડે. અને એની હું દરેક ખેડૂત છે ને, આમ તમે જોવા જાઓ ને, ખેડૂતોનો અભ્યાસ તમે કરો ને, તો દરેક ખેડૂતો છે ને તે વૈજ્ઞાનિક જેવા. વૈજ્ઞાનિકમાં અને ખેડૂતમાં ફરક કેટલો છે તે તમને કે આર્કિમિડીઝ કઈ કોલેજમાં કે કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો, તે વખત કોઈ યુનિવર્સિટી જ નથી. ગેલિલિયો કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો, યુનિવર્સિટી કન્સેપ્ટ તે વખતે ઇન્ડિયામાં હતા, નાલંદા વિદ્યાપીઠ ને પેલી વિદ્યાપીઠ ને ડીકણી વિદ્યાપીઠ. પણ યુરોપમાં તો તે વખતે યુનિવર્સિટીના કન્સેપ્ટ જ નતા, એ તો પાછળના ટાઈમમાં યુનિવર્સિટી આવી. તો આ બધા લોકોએ જે બેઝિક સંશોધનો કરે, તો એ કુદરત સાથે ભેગા, આ 2000-3000 વર્ષ પહેલા જે બ્રાઝિલના આદિવાસીઓએ બાયોચાર જે ટેરાપ્રેટા જમીન બનાવી, તો તે વખતે કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા?
પણ એ તે વખતે તમે જે હમણાં આગળ બોલ્યા ને કે અમારી એક જમીનમાં અમે આટલું બધું નાખતા હતા છતાં પણ આવું થતું હતું, અને બીજામાં નતા નાખતા છતાં પણ આવું થતું હતું. તો આ જે બધા જે તમારા અવલોકનો છે, આપણે એ અવલોકનો સુધી પહોંચી જઈએ પણ ત્યાં અટકી જઈએ છીએ. એક ભાઈએ હું રાજકોટ બાજુ, અરે રાજકોટ શું જામનગર તરફ જ ગયો હતો. ત્યાં આગળ એક ખેતરમાં મારે જવાનું થયું. મોટું ખેતર હતું, એમની પાસે ગાય ભેંસ બધું જ હતું. પણ એ કેમિકલ ખેતી કરતા હતા. એમાં વાતમાંથી વાત કરતા નીકળે એટલે કે અમારે યુરિયા આપીએ ને એટલે પંપ મારવા જ પડે. આ વાત મેં ધ્યાનમાં રાખી. ઘણા બધા ખેડૂતોએ મને કરી દાડે મેં એમને એવું કહ્યું, મેં કહ્યું યાર તમે તો 50% નહીં પણ 75% સાયન્ટિસ્ટ કહેવાય. કે કેવી રીતે? કે યુરિયા આપ્યું અને એની સાથે તમારે જો દવા છાંટવી પડતી હોય તો તમારે ખાલી એક જ વસ્તુને ટ્રિગર કરવાની છે મગજની અંદર, કે યુરિયા આપ્યું ને મેં દવા છાંટી, યુરિયા આપ્યું ને મેં દવા છાંટી. આ પ્રશ્ન મગજને 10 વખત 100 વખત પૂછે. તો કે દવા છાંટવા માટે જવાબદાર કોણ થયું? યુરિયા થયું. યુરિયા એટલે નાઇટ્રોજન થયું. તો હું જરૂર કરતા વધારે જયારે જમીનની અંદર નાઇટ્રોજન આપું છું ત્યારે પેસ્ટ એટેક આવે છે. તો એટલે ભગવાન, આપણે જેને કુદરત કહીએ છીએ કે તમે ભગવાન જે પણ કંઈક નામ આપો, એને નાઇટ્રોજન 78% આપ્યો છે. પણ દરેક પ્લાન્ટ નાઇટ્રોજન માટે આટલા બધા ફાંફા કેમ મારવા પડે? તો એને 3 બોન્ડ બનાવે. N2, તમને હવાની અંદર જે નાઇટ્રોજન મળે છે એ N2 મળે. 2 મોલેક્યુલ ભેગા થયેલા છે, બે એટમ ભેગા થઈ અને નાઇટ્રોજનનો એક N2 નો મોલેક્યુલ બનાવે. તો એક ને બે નાઇટ્રોજનના 2 અણુ છે એને ભેગા કરવા માટે એને 3 ઇલેક્ટ્રોનિક બોન્ડ બનાવે. એ 2 બોન્ડથી એટલા બધા મજબૂત છે એ બોન્ડને તોડવા માટે છે ને એ આકાશમાં જે વીજળી થાય ને એ 25,000 વોલ્ટથી ઉપરની થતી હોય ત્યારે એ 2 બોન્ડ તૂટે છે અને એ નાઇટ્રોજન પાણીની અંદર ઓગળી વરસાદ સાથે જ્યારે એ નાઇટ્રોજન આખા ખેતર પર ફેલાય છે તો તમે જુઓ કે પહેલા જ વરસાદ પછી આખી ધરતી લીલીછમ થઈ ગઈ હોય. વરસાદને આવ્યા પહેલા અઠવાડિયા પહેલા જે પાંદડા માં કઈ દમ જ નહોતો, બધા આમ મરેલા પડેલા હતા. વરસાદ પછી બધા જ તમે જુઓ કે ગ્લોરી એમાં આવી છે, એમાં જીવન આવી ગયું હતું. દેખાય બધું લીલુંછમ થઈ ગયું હતું. તો એ નાઇટ્રોજન એક પ્રમાણમાં મળે. પણ જ્યારે તમે નાઇટ્રોજનને વધારી દો તો એટલે તમારા પેસ્ટ એટેક ચાલુ થઈ જાય. હવે આને તમે આપણી બોડી સાથે તમે સરખાવો. હું આવી રીતે ઘણા બધાને કહેતો હોય કે ભાઈ આપણી બોડીની અંદર જ્યારે સુગર વધવાનું ચાલુ થાય એટલે ડાયાબિટીસ ચાલુ. ડાયાબિટીસ આવે એટલે દુનિયાભરના બધા રોગો માટે ઓપન ગેટ, દરવાજો બી ખુલ્લો, બારીઓ બી ખુલ્લી, બધું જ ખુલ્લું એમ. એટલે ડાયાબિટીસ આવે એટલે દુનિયાભરના બધા જ રોગોને લાયસન્સ મળી ગયું કે ભાઈ અહીંયા તો જવાય. એવી રીતે જરૂર કરતા જ્યારે તારમાં વધારે નાઇટ્રોજન પ્લાન્ટની અંદર પ્રવેશે છે ત્યારે તો એના ઉપર પેસ્ટ એટેક આવવાના ચાલુ થાય. કારણ કે જે પ્રોટીન બને છે ને એ પ્રોટીન સોલિડ નથી, અધકચરું પ્રોટીન બને. આપણા વૈદો ઘણી વાર એમ કે આપણે ખાઈએ ને પેટમાં કાચો આમ થાય એટલે આપણી તબિયત બગડે. જો પેટમાં કાચો આમ થાય જ ના તો એ માણસની તબિયત એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. એવી રીતે જ્યારે આપણે જરૂર કરતા વધારે નાઇટ્રોજન આપીએ છીએ તો ત્યારે જે પ્રોટીન ને એમિનો એસિડ ને પ્રોટીનની લાંબી લાંબી ચેનો આવે. કાર્બન એક કરતા અનેક ઘણા બધા કાર્બનો આવતા. એ જે ચેન છે ને જ્યારે આમ આટલી ચેન થવી જોઈએ, સપોઝ આટલી ચેન થવી, પણ તમે નાઇટ્રોજન આપો ને તો એ ચેન કાં તો લાંબી થઈ ગઈ હોય અથવા ટૂંકી થઈ ગઈ હોય, કાં તો જરૂર કરતા વધારે લાંબી થઈ ગઈ. જેને કારણે ઓરિજિનલ પ્રોટીનની જે તાકાત છે ને એ જતી રહે. કહેવાય તો પ્રોટીન ને, પણ જે પ્રોટીન જે ઇન્સેક્ટ જેને કહીએ પેસ્ટ, જેને કહીએ ઇન્સેક્ટ કરતા પેસ્ટ શબ્દ એને મળે. પેસ્ટ એને ખાઈ નહીં શકતા. એટલે એની અંદર એક બીજી વસ્તુ આવે કે તમારે જો સારું એગ્રીકલ્ચર કરવું હોય તો દરેક ખેડૂતને વધતા ઓછા લેવલે રિફ્રેક્ટોમીટર નું રીડિંગ લેતા આવડવું જોઈએ. રિફ્રેક્ટોમીટર એટલે શું? તમારા પાંદડાની અંદર સુગર કેટલી છે ને એ માપતા આવડે.
જો એનો આંકડો 12-14 ની ઉપર હોય તો તમારે ચિંતા જ નહીં કરવાની, પેસ્ટ એટેક આવે જ નહીં. એટલે મોટાભાગના ખેડૂતોને હું એવું કહું છું કે તમે નાઇટ્રોજનનો કંટ્રોલ કરતા શીખો, સાહેબ, થોડાક વર્ષની અંદર છે ને તે તમારી જમીન અને તમારી ખેતી બંને તમને પ્રોફિટ આપતી થઈ જશે નાઇટ્રોજનના કંટ્રોલથી. હવે અત્યારે તમે જુઓ કે પાલેકર સાહેબની અને બીજા બધાની સિસ્ટમમાં આપણે જીવામૃત બનાવીએ. જીવામૃતની અંદર આપણે 10 કિલો ગોબર લેતા હોય તો એની સામે 10 કિલો આપણે ગૌમૂત્ર વાપરીએ. ગૌમૂત્ર એટલે યુરિયા થયું, કારણ કે નામ જ યુરિન અને યુરિયા બંને સેમ લેવલ પર છે, બંનેના તત્વો પણ સરખા. એટલે નાઇટ્રોજન આપણે પ્લાન્ટને વધારે આપે. હવે પ્લાન્ટની જે આખી સિસ્ટમ કેવી ચાલે છે, દાખલા તરીકે તમારી ફેક્ટરી છે તો તમારી ફેક્ટરીનું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ હંમેશા હાર્ટમાં હોય. હવે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને સમજો કે કોઈક બોલ્ટની ડેફિશિયન્સી ઊભી થઈ કે ભાઈ બોલ્ટ આટલા જોઈએ પણ આજે 100 બોલ્ટ જોઈએ છે 12 mm ના, પણ એને બદલે આપણી પાસે 10 જ mm ના, અરે 10 જ બોલ્ટ પડ્યા. એટલે તમારા પ્રોડક્શન મેનેજર કોને કહેશે? પરચેઝ મેનેજરને કહેશે કે ભાઈ આ સાઈઝના આટલા બોલ્ટ મને લાવી આપો. એક સિગ્નલ થયો, પરચેઝ મેનેજર માર્કેટમાં જશે, પછી એની જે પણ સિસ્ટમ હશે એ ફોન કરવાનો હશે, ટેન્ડર બહાર પાડવાનો હશે, વોટ એવર એની સિસ્ટમ પ્રમાણે. એટલે એ બજારમાં બધા જુદા જુદા સપ્લાયરોને કહેશે કે ભાઈ આ સાઈઝના મારે આટલા બોલ્ટ જોઈએ. એ રીતે આખી બોલ્ટની રિક્વાયરમેન્ટ તમારી પતી ગઈ. એવી રીતે પ્લાન્ટ શું કરે છે કે પ્લાન્ટની અંદર જ્યારે પણ ડેફિશિયન્સી, ધારો કે ઝીંકની ડેફિશિયન્સી ઓછી થઈ તો પ્લાન્ટના મૂળ દ્વારા એ જમીનની આજુબાજુના જે બેક્ટેરિયા અને ફંગસ ને બધું છે એને એક બાયો સિગ્નલ આપે, જેને બાયોકેમિકલ સિગ્નલ આપે કે ભાઈ મારા શરીરની અંદર ઝીંક ઓછું થવું છે તો એની પૂર્તિ કરો. બરાબર? આપણી સાદી વાત કરીએ, આપણી જ વાત કરીએ, હું મારી વાત કરું કે હું અત્યારે તમારી સાથે વાત કરું છું તો આ વાત કરતા 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 મને એવું થયું કે મને તરસ લાગી. તો મેં શું કામ કર્યું? મને તરસનો સિગ્નલ આવ્યો એટલે મેં પાણી પીધું. તો મગજે તરસનો સિગ્નલ આપ્યો ને, એટલે મારા હાથે બોટલ ઉઠાવી, મેં પાણી પીધું અને એ પાણી મારા પેટમાં ગયું. અને હવે જ્યાં જ્યાં એની પાણીની રિક્વાયરમેન્ટ હશે ત્યાં આગળ મગજ એની રીતે મોકલી આપશે. એવી રીતે પ્લાન્ટને ધારો કે ઝીંકની ડેફિશિયન્સી ઊભી થઈ કે કેલ્શિયમની ડેફિશિયન્સી ઊભી થઈ કે આ બધી ડેફિશિયન્સીઓ જ્યારે ઊભી થાય ત્યારે પ્લાન્ટ સિગ્નલ આપે અને એ જે સિગ્નલ આપે એ પ્રમાણે બેક્ટેરિયા એને અને ફંગસ એ વસ્તુઓને એને પહોંચતી કરી આપે. આ એક સામાન્ય વ્યવસ્થા જે આપણી ફેક્ટરીમાં પ્રોડક્શન, પરચેઝ અને બીજા બધા ડિપાર્ટમેન્ટની વાત થતી હોય. તમારું ફેક્ટરી બહુ મોટી હોય તો HR ડિપાર્ટમેન્ટ છે કે ભાઈ માણસો ઓછા થાય કે માણસો વધારે જોઈએ, આપણે એક્સપાન્શન કરીએ છીએ તો આટલા એન્જિનિયર જોઈએ, આટલા વેલ્ડર જોઈએ, આટલા ફિટર જોઈએ. તો એની આપણે ડિમાન્ડ મૂકીએ ને ડિમાન્ડ આપણે આજુબાજુના વાતાવરણમાં ફેલાવીએ. તમારી ફેક્ટરીમાંથી તમે તમારો HR છે કે ભાઈ મારે 4 મેનેજર જોઈએ છે, મેં એક પ્રોડક્શન મેનેજર, એક પરચેઝ મેનેજર, એક ક્વોલિટી કંટ્રોલનો મેનેજર, એક ફલાણાનો મેનેજર. તો આ 4 મેનેજરો માટે એ પેપરમાં એડવર્ટાઇઝ આપે છે ને, એક સિગ્નલ મોકલે છે ને ઓપન માર્કેટની અંદર. એવી રીતે પ્લાન્ટ મૂળ દ્વારા આ સિગ્નલ આપે કે મારે આ વસ્તુની ડેફિશિયન્સી અને તમે એને પૂરી કરો તો એ પૂરી કરે. હવે આગળ જેમ મેં તમને વાત કરી કે નાઇટ્રોજનનું અગત્યતા કે ગૌમૂત્ર તમને તકલીફ કેવી રીતે ત્યાં આપે છે કે નાઇટ્રોજનની ડેફિશિયન્સી, નાઇટ્રોજન એ બહુ અગત્યની વસ્તુ થઈ ગઈ પ્લાન્ટની. કારણ કે દરેક બાબતની અંદર તમારે નાઇટ્રોજન છે. DNA બનાવવા માટે પણ નાઇટ્રોજન છે, સેલ બનાવવા માટે પણ નાઇટ્રોજન છે. અને દરેક મિનિટે દરેક વનસ્પતિમાં સેલનું વધતા જ હોય. અને જે સેલો ઘસાતા હોય, આપણા શરીરમાં બી સેલો ઘસાતા જાય, નવા સેલો બનતા જાય. તો એમાં એક્સપાન્શન થશે, મૂળિયાને બી વધારવાના છે, ઉપર વધારવાના છે, પછી ફળો લાવવાના છે, ફૂલો લાવવાના છે. તો દરેક વખતે નવા સેલ બનાવવાના. તો દરેક સેલનું જે DNA બને એની અંદર નાઇટ્રોજનની જરૂર પડે, વિકાસ માટે નાઇટ્રોજનની જરૂર પડે, બીજી બધી જગ્યાએ બ્લોકોની અંદર જરૂર પડે. તો એ નાઇટ્રોજન જ્યારે તમને સીધો મળે ત્યારે જે નાઇટ્રોજન બનાવનારા બેક્ટેરિયા છે ને એ લોકોને કઈ કામ જ નહીં મળતું.
એટલે તમે જ્યારે ગૌમૂત્ર વાપરો છો ત્યારે તમારે 10 પળની અર્ક ને પેલું ને ફલાણું વસ્ત્ર ને ઢીકણું વસ્ત્ર વાપરવાનું છે. કારણ કે તે વખતે આપણે બેક્ટેરિયાને બાયપાસ કરી દીધી. એમને કામ સીધી વસ્તુ તમે આપી દીધી એટલે બાયપાસ થઈ ગયું. જે પ્રોસિજરથી આખું કામ થવાનું હતું કે ભાઈ શું કહેવાય પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર એ થાય કે ઘણી વખત પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બધાને એ કરીને પેલો મેનેજર જઈને 10 બોલ્ટ લાવીને પ્રોડક્શન એનું ટાર્ગેટ પૂરું કરતો હોય. તો તે વખતે બીજા બધા ડિપાર્ટમેન્ટો બાયપાસ થઈ જાય. એવી રીતે જ્યારે આપણે યુરિન આપીએ કે કોઈ બી કેમિકલ ફર્ટિલાઇઝર આપીએ છીએ તો આ બેક્ટેરિયા અને ફૂગની જે આખી પ્રોસેસ છે ને એને આપણે બાયપાસ કરવું. એટલે તે વખતે પેલા બધા એક્ટિવ સ્ટેજમાંથી ઇનએક્ટિવ સ્ટેજમાં જતા. રાઈટ. બેક્ટેરિયા એટલે એક્ટિવ અને નોન એક્ટિવ, એક્ટિવ અને નોન એક્ટિવ. બેઠાડું માણસ, એક સુખી ઘરનો માણસ એમ સમજો ને, અને એક ખેડૂત છે એ સશક્ત છે. એટલે ડિજિટલમાં બી કહું કે 0 ને વોલ્ટેજ ને નો વોલ્ટેજ, 0 ને 1, 0, 1 જેવી રીતે ચાલે. એવી રીતે જેવું તમે યુરિયા આપ્યું કે જેવું તમે કાવ યુરિન આપ્યું તો જે પેલો બેક્ટેરિયા અરે નાઇટ્રોજન બનાવનારા બેક્ટેરિયા છે એ તો એમને એવું થયું કે હવે તો આપણું કામ જ નથી. કારણ કે એમની પાસે સિગ્નલ પહોંચ્યો જ નથી કે તમારે બેક્ટેરિયા બનાવવાનું. એટલા માટે શું થાય યુરિન આપી દીધું, પ્લાન્ટેડ ડાયરેક્ટ જરૂર કરતા વધારે નાઇટ્રોજન ઉઠાવી લીધા એટલે તમારું પ્રોટીન બગડ્યું તો તમારા પેસ્ટ એટેક વધુ જાય. તમારા પર પેસ્ટ એટેક વધારે આવે તો તમારે વધારે પેસ્ટિસાઇડ વાપરવાનું થાય. તમે વધારે પેસ્ટિસાઇડ વાપર્યા તો તમારે મજૂરને પણ લેવા પડે. તમારે બજારમાંથી પેસ્ટિસાઇડ લાવવા પડે મોંઘા ભાવના. એ એટલે કે 200 રૂપિયા લીટરથી માંડીને 50,000 રૂપિયા લીટરની વસ્તુઓ તમારે માર્કેટમાંથી ખરીદવાની ચાલુ થઈ. એટલે મેં તમને આગળ એવું કહું કે આપણા બાપના કમાવ દીકરા તો છે જ નહીં. આપણે તો બાયરના અને પેલાના અને મોન્સેન્ટોના એ બધાના કમાવ દીકરા થઈ ગયા. એટલે જો હું આ બેક્ટેરિયાની જે પ્રવૃત્તિ છે એને જો હું ના અટકાવું અને એમને એમનું કામ કરવા દઉં તો હું ઓટોમેટિકલી મારા બાપનો કમાવ દીકરો થઈ ગયો. આ તમે જયારે આ બધી કડીઓ ભેગી કરવાની ચાલુ કરશો ને એટલે તમને તમારી ખેતીમાંથી કે તમારા ખેતીને લગતા જે પણ કામ